નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો કોંગ્રેસનો કકળાટ જોવા મળી રહ્યો છે। હવે પત્રિકા કાંડ, ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર વહેંચાઈ પત્રિકાઓ અને ભાજપ સાથે સેટિંગ કરનારાઓના નામ સાથે પત્રિકા, તો પત્રિકામાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કાર્યાલય પર પથ્થરમારામાં સેટિંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે। હિંમતસિંહ પટેલ તેમજ શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માટે માંગ કરવામાં આવી છે। બીકે હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક મળી હતી। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન માટે ચાલતી સેન્સ પ્રક્રિયામાં પત્રિકા કાંડને લઈને ભારે ગરમાવો છે। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા અંતર્ગત એઆઈસીસી નિરીક્ષક હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં વેચાયેલી પત્રિકા સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરીક્ષકો સામે રોષ ઠાલવા કહ્યું હતું કે જે નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરે છે તેઓને કઈ રીતે સ્ટેજ પર બેસાડવામાં આવે છે। આ ઘટનાક્રમ જોઈ નિરીક્ષક બીકે હરિપ્રસાદ પણ ચોંકી ઉઠ્યા હતા। એક તરફ સંગઠન મજબૂત કરવા કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં જ અંદરો અંદર કકળાટ સામે આવ્યો છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે હવે કોંગ્રેસમાં એક તરફ સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારનો અંદરો અંદરનો જે કકળાટ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, શું અપડેટ છે આખી ઘટનામાં? ચોક્કસ એક તરફ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંગઠન સર્જન અભિયાન છે તેની શરૂઆત કરી, એ પણ દેશભરમાંથી, ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી। પરંતુ ગુજરાત કોંગ્રેસનું સંગઠનમાં એટલો આંતરિક કલહ છે કે જે ચરમસીમા પર જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના પ્રમુખની પસંદગી માટે એઆઈસીસીના નિરીક્ષક છે બીકે હરિપ્રસાદ અને સાથે જ અન્ય જે પીસીસીના 4 નિરીક્ષકો તેની સાથે બેઠક મળે છે। બીકે હરિપ્રસાદની સામે કાર્યકર્તાઓ રોષ ઠાલવે છે અને આ પત્રિકા છે જે મારા હાથમાં ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ આ પત્રિકા છે, એ પત્રિકા નામ આપ્યું છે અને આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવે છે। બીકે હરિપ્રસાદને આ પત્રિકા આપવામાં આવે છે। તેમાં સ્પષ્ટપણે ક્યાંકપણે કોંગ્રેસ પાર્ટીના જે 2 મોટા નેતાઓ છે, વર્તમાન શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને સાથે જ એ કહી શકાય કે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, આ બંને નેતાઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી રહ્યા છે, તે પ્રકારનો આરોપ છે તે આ પત્રિકામાં લગાવવામાં આવ્યો છે। આ પત્રિકા કોંગ્રેસ કાર્યાલયમાં ફરતી કરવામાં આવી છે। કોંગ્રેસ કાર્યકર્તાઓના જે આગેવાનો છે તે આ પત્રિકાઓ ફરતી કરી રહ્યા છે અને બીકે હરિપ્રસાદને આ કાગળ છે તે અહીં આપવામાં આવ્યું છે। એટલે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એક તરફ સંગઠન મજબૂત કરવાની વાત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં જ આંતરિક કલહ એટલો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં 2 ગ્રુપ છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ અમદાવાદ શહેરના પ્રમુખ માટે હાલ વર્તમાન હિંમતસિંહ પટેલ છે, તો સાથે જ કહી શકાય કે 40થી પણ વધુ એવા દાવેદારો છે કે જેને પોતાના ફોર્મ છે તે લીધા છે અને દાવેદારી નોંધાવી રહ્યા છે। એક તરફ સંગઠન મજબૂત કરવાની રાહુલ ગાંધી વાત કરે છે, બીજી તરફ રાહુલ ગાંધી એ પણ કહે છે કે અમારા નિરીક્ષકો જ્યારે તમારી પાસે આવે છે તો એ નિરીક્ષકોને આપ એ પણ કહો કે ભાજપની બી ટીમ કોણ છે। એટલે રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેને જ અંતર્ગત કદાચ કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે આ પ્રકારનો જે પોતાનો જે રોષ છે તે ઠાલવી રહ્યા છે, પોતાની જે ભડાશ છે તે દિલ્હીના નેતાઓ સમક્ષ અહીં ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપના સેટિંગબાજ નેતાઓ કોણ છે તો એનો આ પુરાવો છે અમે તમને આપી રહ્યા છીએ। હવે આ વાતની ન્યૂઝની પુષ્ટિ એટલા માટે નથી કરતી કારણ કે કાર્યકર્તાઓમાં ગણગણાટ છે। કાર્યકર્તાઓ આ પત્રિકા લઈને કાર્યાલય ઉપર ફરી રહ્યા છે। બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેને આ પત્રિકા છે આપી દેવામાં આવી છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં હજુ પણ એ દાવેદારી ચાલી રહી છે કે અમદાવાદ શહેરના પ્રમુખ કોણ બનશે। અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે અલગ અલગ જે નેતાઓ છે એ દાવેદારી નોંધાવી રહ્યા છે, વર્તમાન કાઉન્સિલરો હોય, પૂર્વ કાઉન્સિલરો છે, એ તમામ લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે। તો સાથે જ આ પત્રિકાથી એક મોટો ચોક્કસપણે જે વિવાદ છે તે વિવાદ અહીં જોવા મળશે અને આ વિવાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીમાં એક કકળાટ છે, એ કકળાટ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફ ભલે રાહુલ ગાંધી એમ કહી રહ્યા હોય કે ગુજરાત કોંગ્રેસમાં સમસૂત્રું છે, કોંગ્રેસને નવી ઉર્જા આપવાનું કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓ આંતરિક રીતે લડાઈ કરી રહ્યા છે, આંતરિક કલહ ઊભો કરી રહ્યા છે।
તો હિંમતસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે આક્ષેપો ઘણા બધા થઈ રહ્યા છે, પત્રિકામાં નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આપના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે, શું સ્પષ્ટતા આપવામાં આવશે? નમસ્કાર। આ બધી વાહિયાત અને ભ્રમિત કરનારી બધી બાબતો છે। રાજકારણની અંદર જાહેર જીવનમાં પડેલા જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓ પર આવા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ એ આજે કોઈ નવી વાત નથી। વર્ષોથી આવતી ચાલતી આ બધી પદ્ધતિઓ હોય છે। જે લોકો કોઈ આધાર પુરાવા સરકારી કોઈના ઉપર કોઈ આધાર પુરાવા વગર નામ વગરની પત્રિકા, કોઈ પત્રિકામાં કોઈનું નામ નથી, કોઈનો ઉલ્લેખ નથી કે કોને પત્રિકા લખનાર કોણ છે। આજે નન્નામી વગર નામની આવી પત્રિકાઓ ઘણા લોકો એવા હોય કે જે પક્ષને નુકસાન કરવા માટે, પાર્ટીને નુકસાન કરવા માટે, આવો ભ્રમ ઉભા કરવા માટે, આવું ષડયંત્ર કરીને બધી વાતાવરણને દૂષિત કરવા માટે પ્રયાસ કરે છે। એટલા માટે જ રાહુલ ગાંધીજીએ આ રાજ્યમાં અને દેશની અંદર બહુ જ માઇક્રો લેવલે જે પાર્ટીના વફાદાર સૈનિકો છે, જે વર્ષોથી કોંગ્રેસની સાથે વફાદારીથી કામ કરી રહ્યા છે અને જે લોકો પાર્ટીની સાથે, જે પાર્ટીના કાર્યક્રમોની અંદર જે કામ કરી રહ્યા છે, જે પાર્ટીના જે વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની એ વિચારધારા અને આઈડિયોલોજીને જે વરેલા છે, જે લોકો વર્ષોથી આજે પાર્ટીની અંદર વફાદારીથી કામ કરી રહ્યા છે, એ લોકોએ આજે તમે જોયું કે સમગ્ર દેશની અંદર એઆઈસીસી નું અહીંયા ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં સાબરમતીના તટ ઉપર જે અધિવેશન થયું, આજે જે રીતે રાહુલ ગાંધીજીનો અહીંયા સંવાદ કાર્યક્રમ થયો, એ પછી રાહુલ ગાંધી ફરી આવ્યા, જે રીતે કોંગ્રેસ તાકાતથી ઉભરીને જે રીતે બહાર આવી રહી છે, એ જે ભાજપના ઘણા જે સાથે જે ભળેલા લોકો છે, એ લોકો આવું ષડયંત્ર કરતા હોય છે। પાર્ટી એ લોકોને ઓળખે છે, જાણે છે અને સમય આવે ત્યારે એવા લોકોને એની જે પણ એની જગ્યા છે એ જગ્યા પણ પાર્ટી બતાવી દેતી હોય છે। એટલે આનાથી કોઈ ફેર નથી પડતો। આવા બધા જે હિંમતસિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બોટાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે અને 1 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ગઢડાના રાયપર ગામેથી આ ઝડપાયો છે જથ્થો। તો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 78.45 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 24 લાખની કિંમતમાં 4 વાહનો કબજે કરવામાં આવ્યા છે। તો બુટલેગરો વાહનો મૂકીને નાસી છૂટ્યા છે। 78.45 લાખની 4565 બોટલ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે। મુદ્દામાલ એસએમસીએ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો વિજય બોરીચા સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હિંમતનગર ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગવાની ઘટના બની છે। દૂર દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા તેમજ 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા। 16 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। તો 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ જે આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। 5 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। તો હિંમતનગર ખાતે જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગળ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। બીજી તરફ 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના, કેટલી મહેનત લાગી હતી અને કેટલા પ્રયાસો પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો? જી ચોક્કસ કે હિંમતનગરના જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગવાની ઘટના બની છે। ગઈકાલથી જે આગ લાગી છે, આગની જ્વાળાઓમાં જે ધુવાડા બહુ ઉડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ધુવાડો છવાઈ ગયો હતો, જેના કારણે ફાયરની 3 થી 4 જેટલી ગાડી દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયા હતા। આ ઉપરાંત 5 લાખ લીટર જેટલો પાણીનો છંટકાવ કર્યો હતો। 25 જેટલા જવાનો પણ તૈનાત કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
સાબરકાંઠા મેમણ કોલોનીમાં દબાણ દૂર કરવામાં આવ્યા અને પાલિકા તેમજ સિટી સર્વે વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોડના બંને સાઈડના દબાણ દૂર કરવામાં આવ્યા છે. તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડના બંને સાઈડ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો પાલિકા અને સિટી સર્વે વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ફરી કાર ચાલકનો આતંક જોવા મળ્યો છે. બેફામ જતા કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા. ચાલીને જતા બંનેને 10 ફૂટ દૂર સુધી ઢસડ્યા હતા. તો કારથી ટક્કર મારી નબીરો ફરાર થયો હતો. તેમજ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસેનો આ બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંને પહોંચ્યા હતા અને બે મિત્રો ચાલીને જતા હતા અને પાછળથી ઉડાવી દેવામાં આવ્યા હતા. તો બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. નબીરાને પકડી પાડવા પરિવારજનોની માંગ કરવામાં આવી રહી છે. તો કાર ચાલકનો અહીં આતંક જોવા મળી રહ્યો છે અને કાર ચાલકનો આતંક સીસીટીવી ફૂટેજમાં कैद થયો છે. 19 तारीख को मेरे यहाँ फंक्शन था, इसलिए मेरे ससुर जी और उनके दोस्त यहाँ अहमदाबाद साउथ बोपल में आए हुए थे. रात के 8 बजे वो नीचे मारीगोल्ड सर्कल पे टहलने गए थे. उस वक्त एक गाड़ी ने, 4 व्हीलर ने उनको पीछे से टक्कर मारी, पूरी तरह से जख्मी किया और वो भाग गया है. हम उसका नंबर ट्रेस करने की कोशिश कर रहे हैं, लेकिन इतनी ज़्यादा तरह से इन्वेस्टिगेशन हो नहीं रही है. तो हम रिक्वेस्ट करते हैं, हमें हेल्प कीजिए. સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. સીસીટીવીમાં કેદ થઈ છે આ હુમલાની ઘટના. હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી હતી. તો ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના કે જ્યાં ઝઘડામાં મનદુખ બાબતે યુવાન પર હુમલો કરવામાં આવે છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો અને તમામ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે જ્યાં યુવાન પર હુમલો કરવામાં આવે છે. આ સાથે યુવકની જે કાર હતી તેમાં પણ તોડફોડ કરવાની ઘટના બની છે અને ચોટીલાના વાવડી ગામની આ ઘટના કે જ્યાં ઝઘડાનું મનદુખ રાખતા હુમલો કરવામાં આવ્યો હતો. અમરેલી ધારીમાં વન વિભાગની સરકારી જીપે છકડો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી મારી ગઈ હતી. તો ધારીમાં ચલાલા રોડ પર અકસ્માતની ઘટના. રિક્ષામાં સવાર 2 વ્યક્તિ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઘાયલના પુત્રએ પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી છે. ખેતીવાડીનો સામાન ની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતાની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ. અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે. અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા એક સિંહણે જીવ ગુમાવ્યો અને દેવળિયા ગામના પાટિયાથી શ્રીતુંજરી પુલ વચ્ચે સિંહણનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન અડફેટે સિંહણનું મોત થયું છે. તો લીલિયા વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને સિંહણને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે. સાથે જ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ખેડામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે. ગેરકાયદેસર બ્રિજ બનાવવા મામલે આખરે ફરિયાદ થઈ છે. માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે માતર પોલીસમાં ફરિયાદ કરી. 1085 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વાત્રક નદી પર બ્રિજ બનાવી નદીનું વહેણ રોક્યું હતું અને અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રઢુ ગામમાં નદી પર ગેરકાયદેસર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. નદી પર બ્રિજ બનાવી પાણીનું વહેણ પણ રોકવામાં આવ્યું હતું. તો મહેલજ ગામના તટમાંથી રેતીનું થતું હતું ખનન તેમજ કલેક્ટર ખેડાની સૂચનાથી કાચો પુલ તોડી પાડવામાં આવ્યો હતો. આ પુલ દ્વારા નદીના પ્રવાહમાં અવરોધ અને જનસેવાનું જોખમ ઊભું થયું હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ફૂલ ટાઈમ સી આતંકીઓમાં એકનું નામ અબુ તલ્લા હોવાનું ખુલ્યું. બીજા આતંકીનું નામ આશિફ ફૌજી, જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી. આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ. આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો. 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા. આતંકીઓએ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા. 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેસરન ખીણનું હવાઈ સર્વેક્ષણ કર્યું. સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ બાદ સમીક્ષા કરી. સેના અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા. લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા. અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કીચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી. આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. બેસરન ખીણ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ. બેસરન ખીણ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા. આતંકી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના જલાસ ગામમાં સુરક્ષા વધારવામાં આવી. ગામના મુખ્ય માર્ગ પર ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી. વેલકમ બેક. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે પ્રકારનું હાલ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. ફિલ્મી જગતને લઈને આ મોટું અપડેટ. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ફિલ્મ રિલીઝ થવાની હતી તે હવે ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવે અને તેની મંજૂરી આપવામાં આવશે નહીં. તે પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ કે જે ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તે અપડેટ સામે આવી રહ્યું છે. કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના ફાયરિંગના વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોના દ્રશ્યો આપને વિચલિત કરી શકે તેમ છે. વિડીયો દૂરથી લેવાયો હોવાની શક્યતા છે, કારણ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અને જેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે તેઓ સ્પષ્ટ જોવાઈ નથી રહ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બંદૂકધારી આતંકી કેટલાક લોકો સામે બંદૂક ધારી રહ્યો છે, તો સામે 3 થી 4 લોકો બંદૂકધારી વ્યક્તિથી પીછેહટ કરી રહ્યા છે. આતંકીઓએ પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને તે અંગેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે અને સ્પષ્ટ આ વિડીયોમાં જોઈ પણ નથી શકાતું, કારણ કે જે વિડીયો લેનાર વ્યક્તિ છે તે દૂર ઊભો છે. જે બંદૂકધારીઓ છે તેમના દ્વારા બંદૂક તાકવામાં આવી રહી છે. પ્રવાસીઓ પર બંદૂક તાકવામાં આવી રહી છે અને તે લોકો પણ બચવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આતંકીઓ દ્વારા પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને આ બંદૂકધારી જે હથિયારધારી આતંકીઓ હતા તેમનાથી બચવાના પ્રયાસ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પીછેહટ પણ તેઓ કરી રહ્યા હતા સતત, અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે. આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલા બાદ ભારતીય સેનાઓએ પાકિસ્તાન સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય નૌકાદળે યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. સ્વદેશમાં તૈયાર થયેલું નૌસેનાનું શક્તિશાળી યુદ્ધ જહાજ INS સુરત એ સમુદ્રમાં મિસાઇલ દ્વારા ચોક્કસ લક્ષ્ય ભેદ કર્યું. તો મિસાઇલ લોન્ચિંગનો વિડીયો સામે આવ્યો, જેણે નૌસેનાની તાકાતનો પરચો આપ્યો છે. હાઈટેક મિસાઇલના પરીક્ષણથી દુશ્મનોના હાંજા ગગડી ગયા છે. તો નફ્ફટ પાકિસ્તાન ડરી રહ્યું છે. ભારતીય સેનાના યુદ્ધ અભ્યાસથી ડર અનુભવી રહ્યા છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો છે. આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે. ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ કરાવી રહ્યા છે રદ. તો વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ કરવામાં આવી છે. એક પણ બસ અમરનાથ નહીં જાય.
બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે. ટ્રાવેલ્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા નથી માંગતું, તો ટુરિઝમ પર નભતા હજારો લોકોની રોજગારી પર માઠી અસર વર્તાશે. બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ્સ સંચાલકોની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાંથી જવાવાળી 700 બસમાં 40 પેસેન્જરનું એવરેજ ગણીએ તો 28,000 પેસેન્જર થાય. 28,000 પેસેન્જરનું એક પેસેન્જરનો 20,000 રૂપિયા તમે એવરેજ મૂકો તો 560 કરોડ રૂપિયા થાય. આ જે 22 તારીખની જે દુર્ઘટના પછી છે ને, એટલી બધું અંદરથી બીક લાગે છે બધા બાળકોથી લઈને અમારે અને ફેમિલીમાં કે ભાઈ હવે આપણે ફરવા જવું નથી, કોઈ જગ્યા નથી, આપણે ઘરે રહીશું, ચાલશે. પહલગામ આતંકી હુમલા સામે ગુજરાતભરમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં પણ જોવા મળ્યા આકરા પડઘા. બારડોલી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓનું પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. બારડોલીના રાજમાર્ગ પર મોડીટ સર્કલ પાસે વિરોધ કરવામાં આવ્યો, તો આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા હિન્દુ સંગઠનોની સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ દ્વારકામાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે, તો મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે. દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું, તો પથિક સોફ્ટવેર મારફતે હોટેલ ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે. તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે. મંદિરનું માટે થઈને બીડીટીએસની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે. સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે. નવસારીના સાદડવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે કોંગ્રેસ ધારાસભ્ય સાથે આદિવાસી ખેડૂતોએ મોરચો માંડ્યો છે, તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કાવેરી સુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી. 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેર નાણાંથી જમીન ખરીદવામાં આવી હતી, તો 4 ઓગસ્ટ 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં ન આવતા વિરોધ કરી રહ્યા છે. મિલ શરૂ ન થવાને કારણે આદિવાસી ખેડૂતો ખાનગી કોલાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે, અને આ હરાજીથી આદિવાસી ખેડૂતોને કહેવું છે કે તેમના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે, જેથી હરાજી રોકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. 91 અમે છેલ્લી કાવેરી સુગર શરૂ થાય એમ કરીને આટલા વર્ષો થઈ ગયા, પણ હજુ સુધી કાવેરી સુગર ચાલુ થઈ નથી. હવે પછી એ અમારા પૈસા ત્યારના આ ડૂબેલા છે કે 25 તારીખની ઈ હરાજી કાવેરી સુગર બંધ કરવાની બંધ કરી દો, અને જો ઈ હરાજી ન બંધ કરવામાં આવશે આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું. અને કોઈ પણ એજન્સી આ જમીન આનો કબજો લેશે તો અમે આદિવાસી ખેડૂતો દ્વારા એનો કબજો લેતા અટકાવીશું અને કોઈને પણ અંદર પગ મૂકવા દેશું નહીં. પ્રોજેક્ટ શરૂ થવા પહેલા હપ્તા ચાલુ થઈ જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોના હિતમાં, સંસ્થાના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને આ હરાજી અટકી જાય એને માટેનું અમને આશ્વાસન આપ્યું છે.
ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો એપ્રિલના અંતમાં આકરી ગરમી રહેશે। आने वाला अगले 4 दिन तक उच्चतम तापमान में राज्यों गुजरात राज्य और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली इसमें कोई बड़ा बदलाव नहीं है। मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान क्षेत्र में अगले 7 दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है। आर्द्र और गर्म पवन के कारण जो तटीय क्षेत्र है, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और जो सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र है, इसमें असहज स्थिति बने रहने का भी पूर्वानुमान है। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।